નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. કોરોના બાદ મ્યુકરમાઇકોસિસ અને મ્યુકરમાઇકોસિસ બાદ હવે મંકી પોક્સનો ખતરો ભારત દેશમાં પણ પ્રવર્તી રહ્યો છે. વધતા કેસને જોતા હવે મંકી પોક્સ વિશે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. ખાસ કરી તબીબો દ્વારા આ વાયરસ વિશે શું કહેવામાં આવી રહ્યું છે, કઈ રીતે આ વાયરસને ઓળખવો, તેના લક્ષણો શું છે, કારણ કે આ વાયરસ આફ્રિકન અને યુરોપિયન દેશોથી ભારત દેશમાં પણ હવે પ્રવેશ્યો છે અને ભારત દેશમાં આ વાયરસને કારણે પહેલું મોત પણ નોંધાઈ ગયું છે. હવે મહત્વની વાત એ છે કે શું આ મંકી પોક્સ નામક વાયરસ કેટલો ઘાતક અને કેવી રીતે પ્રવર્તી શકે છે, આ તમામ બાબતોની ચર્ચા આજના આ પેનલ ડિસ્કશન અંતર્ગત તબીબો સાથે કરીશું. અને આ જ વિષયની ચર્ચા અંતર્ગત આજે આપણી સાથે પેનલ ઉપર 3 ડોક્ટર્સ ઉપસ્થિત છે. તેઓના પરિચયથી શરૂઆત કરીએ. આપણી સાથે સૌપ્રથમ છે ડૉક્ટર પારસ શાહ, જેઓ સેક્સોલોજિસ્ટ છે. થેન્ક યુ. વેલકમ સર. ડૉક્ટર નેહલ સાધુ, જેઓ એમડી ફિઝિશિયન છે, અને ડૉક્ટર મોક્ષા નારેચણિયા, જેઓ માઇક્રોબાયોલોજિસ્ટ છે. આપ ત્રણેયનું સ્વાગત કરું છું. સૌથી પહેલો મારો સવાલ ડૉક્ટર નેહલ આપને રહેશે, કારણ કે કોઈ પણ નવી બીમારી કે કોઈ પણ નવો વાયરસ ફેમિલી ડૉક્ટરને ત્યાં જવાની પ્રથા આજે પણ છે, એટલે સામાન્ય રીતે ફિઝિશિયનનો કન્સલ્ટ કરતા હોય ત્યારે મંકી પોક્સની આ જે વાયરસની અત્યારે આપણે વાત કરીએ છીએ, તેનું ડિટેક્શન કઈ રીતે થઈ શકે અને તેના લક્ષણો શું છે, ત્યારથી શરૂઆત કરીએ. ચોક્કસ નતાશા, મંકી પોક્સ એ પણ કોઈ બી ડિસીઝ હોય, સમાજમાં કોઈ પણ રોગ જે થતો હોય પહેલાં ફિઝિશિયનથી સ્ટાર્ટ થતો હોય છે કે ફિઝિશિયને એના વિશે નોલેજ મેળવવાનું અને પછી જ આગળ ટ્રાન્સફર કે રિફર કે એવું થતું હોય છે. પરંતુ જો હું મંકી પોક્સની વાત કરું તો ઇટ્સ એ વાયરલ ડિસીઝ, ઇટ્સ એ સ્કિન ડિસીઝ મોર ઓર લેસ, કે જેના લક્ષણો ખરેખર સ્કિન પર, જે ચિકન પોક્સ, શીતળા જે આપણે કહેતા હતા, મિઝલ્સ, એવા સ્કિન પર ડિસીઝ થતા હોય છે અને એનાથી આપણે ડાયગ્નોઝ કરી શકીએ કે ધીસ ઇઝ સમથિંગ એલ્સ, એટલે કે આ મંકી પોક્સ જેવું કંઈક છે. પણ સિમેટ્રી ટુ સ્કિન ડિસીઝ ઓફ સ્મોલ પોક્સ, ચિકન પોક્સ. એના ચિહ્નોની જો હું વાત કરું તો મોટાભાગે ફીવર આવતો હોય છે, જે દરેક વાયરસની અંદર આવતો હોય છે. ઠંડી લાગીને તાવ આવવો, સાથે સાથે ઘણીવાર ગળું બગડવું, ઉધરસ, ખાંસી થવી, અને જો સિવિયારિટીમાં ડિસીઝ આગળ વધે તો એને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે અને ત્યારે ઘણીવાર ઓક્સિજનની જરૂર પડતી હોય છે અથવા તો હોસ્પિટલાઇઝ પણ કરવા પડતા હોય છે. સામાન્યતઃ આ રોગ સેલ્ફ લિમિટિંગ હોય છે અને એને ઘણીવાર સિમ્પલ દવાઓથી અથવા તો ઘરે રાખીને પણ મટાડી શકાતો હોય છે. રાઈટ, એટલે મોરઓરલેસ વાયરસ તો છે જ, પણ અત્યારે વાયરસની શ્રેણીઓ ચાલી રહી છે, કદાચ એવું આપણે કહીએ, કારણ કે કોરોના પછી મ્યુકરમાઇકોસિસનું આપણે શબ્દ સાંભળ્યો, હવે મંકી પોક્સ, આ બધા જ વાયરસીસ વિદેશથી આપણા દેશમાં આવી રહ્યા છે. ડૉક્ટર મોક્ષા, ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ટુ યુ કે આનું ડિટેક્શન કઈ રીતે થાય છે, કારણ કે લેબોરેટરીમાં જ્યારે કોઈ પણ ટેસ્ટ સેમ્પલ્સ આપવામાં આવે તો શું આ બ્લડ સેમ્પલથી ડિટેક્ટ થાય છે? કારણ કે સામાન્ય રીતે જો શરીર પર ચામડીનો કોઈ રોગ થયો હોય તો ડિટેક્શન અને ત્યારબાદ કોણ એને સર્ટિફાઈ કરે કે આ મંકી પોક્સનો જ કેસ છે? ચોક્કસ, હું તમને એની જાણકારી આપું કે આમાં કઈ રીતનું હોય છે કે આના માટે જ્યારે સ્કિન ઉપર જે લીઝન્સ હોય છે એમાંથી સેમ્પલ લેવામાં આવતું હોય છે. આ એક ડીએનએ વાયરસ છે. જ્યારે કોવિડ અને જે હતા કોરોના, એ આરએનએ વાયરસ હતા, આ ડીએનએ વાયરસ છે. એટલે આમાંથી તમારે જે સ્કિન લીઝન, એટલે જે પેલું ફોડલા જેવું થાય છે, તેમાં એક પ્રવાહી જેવું હોય છે, એને તમે સ્વોબથી કલેક્ટ કરી અને એને પ્રોપર અમાઉન્ટમાં કલેક્ટ કરવું જોઈએ, જેથી ન્યુક્લિક એસિડ એમાંથી એક્સટ્રેક્ટ થઈ શકે. અને તે ડ્રાય સ્વોબ અથવા તો તેને કોઈક દૂરથી મોકલતા હોય તો એને વીટીએમમાં, આપણે જેમ કોવિડના સેમ્પલ ટ્રાન્સપોર્ટ કરીએ છીએ તેવી રીતે મોકલવામાં આવે છે. એટલે આમાં પ્રિફરેબલ છે કે આવી રીતે સ્કિન લીઝન્સમાંથી લેવામાં આવે. અને આ જેમ સરે કીધું તેમ આ એક રેસ્પિરેટરી ડિસઓર્ડર પણ છે, એટલે એના પછી આ જો સ્કિન લીઝન ના પોસિબલ હોય તો બાયોપ્સી અથવા તો તમે જેમ કોવિડનો સ્વોબ કલેક્ટ કરો છો તેવી રીતે સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે. અને બ્લડ પ્રિફરેબલ નથી આમાં, પણ છતાં એવું હોય તો તમે બ્લડથી પણ કરી શકો છો. ઓકે, અને આના ટેસ્ટિંગ કઈ જગ્યાએ થાય છે? કોઈ પણ પેથોલોજીમાં થઈ શકે? જેમાં મોલેક્યુલરનું સેટઅપ હશે તેમાં આનો ટેસ્ટ થાય છે. આ આરટીપીસીઆરથી આનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો જે બી લેબોરેટરીમાં આરટીપીસીઆરની ફેસિલિટી હશે તેમાં આ ડિટેક્શન કરી શકીએ છીએ. આગળ વધતા એ પણ જાણવું છે કે આ વાયરસ અથવા તો આ જે બીમારી છે તે કઈ રીતે ફેલાય છે. પણ સર, અત્યારે જેટલા આર્ટિકલ્સ આપણે જોઈએ છે, સાંભળીએ છીએ, વાંચીએ છીએ,
તેનામાં એક સરસ આર્ટિકલ જે મેં વાંચ્યો હતો અને એ હતો કે સમલૈંગિક સંબંધો અને સમલૈંગિક જાતીય સંબંધો જે થાય છે અને તેનાથી આ વાયરસ ફેલાવાની શક્યતા વધારે છે. એટલે કે આપણે જે કહીએ LGBTQ કમ્યુનિટી, સેમ સેક્સ કમ્યુનિટીમાં આ વાયરસ કેમ એટલો બધો ફેલાય? આઈ મીન હા, એવું શા માટે? બેઝિકલી 78 દેશોમાં આ વાયરસ અત્યાર સુધી ફેલાઈ ચૂક્યો છે. 18,000 લોકોને આ વાયરસ થયેલો છે અને આ જે 18,000 લોકોને વાયરસ થયો છે એમાંથી 99% ની જે હિસ્ટ્રી લેવામાં આવી તે MEM હતી, એટલે મેન ટુ મેન સેક્સ કરતા વ્યક્તિઓ, એટલે કે જે તમે કીધું સમલૈંગિક એટલે કે ગે સંબંધ લાગતા, એટલે કે આપણે હોમોસેક્સ્યુઅલ જેને કહીએ, એ લોકોની અંદર આ વસ્તુ જોવા મળી. અમુક પર્સન્ટેજ એવા પણ હતા કે જે લોકો બાયસેક્સ્યુઅલ હતા, એટલે કે જે લોકો પુરુષ જોડે પણ સંબંધ રાખે અને વિજાતીય એટલે કે સ્ત્રી જોડે પણ સંબંધ રાખતા હોય, એ લોકોની અંદર પણ આ વસ્તુ જોવા મળેલી હતી. હવે તમે જે પૂછ્યું કે કેમ મેન ટુ મેનમાં જ જોવા મળે છે, મેન ટુ ફિમેલની અંદર કેમ આ વસ્તુ જોવા નથી મળતી, તો ઘણા બધા રિસર્ચ અત્યારે ચાલી રહ્યા છે, પણ અત્યાર સુધી કોઈને કેવું ખ્યાલ નથી આવી રહ્યો કે આ કેમ ખાલી મેન ટુ મેનમાં જ જોવા મળી રહ્યું છે, કેમ વિજાતીય રિલેશન્સ લોકો રાખે છે એમાં જોવા નથી મળતું. પણ એક થિયરી એવું કહે છે કે આ જે વાયરસનો DNA છે એને જે આ કોમ્યુનિટી છે એનું કંઈક બ્રેકઅપ એવું કરેલું છે કે જેની કારણે અંદર ઘૂસી ગયો છે એ લોકોની અંદર, અને એ લોકોની અંદર આ વસ્તુ જોવા મળે. હજી સુધી ક્લિયર નથી કે કેમ મેન ટુ મેનમાં જ આ વસ્તુ જોવા મળે. પણ અત્યારે ડરવાવાળી વસ્તુ કેમ છે અત્યારે, કેમ ગવર્મેન્ટ આટલી બધી એગ્રેસિવ થઈ રહી છે આના પ્રિવેન્શન માટે? કારણ કે મેન ટુ મેન એટલે કે ગે કોમ્યુનિટી કંઈ બહુ મોટી કોમ્યુનિટી નથી. ઓબ્વિયસલી એ લોકો રિઝનેબલ પ્રમાણમાં એમનું છે, એમની સંખ્યા છે, પણ એટલી મોટી નથી કે જેના હિસાબે ગવર્મેન્ટ એલર્ટ થાય. પણ એવું જો અત્યારે જોવા મળ્યું છે, જે રીતે ડૉક્ટર નેહલભાઈએ કીધું, ડૉક્ટર મોક્ષાબેને કીધું કે આ સ્કિન દ્વારા પણ હવે ફેલાવા માંડ્યો છે. એટલે ખાલી સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ નથી, પણ જે પુરુષ જોડે સંબંધ રાખે છે તે વખતે જે સ્કિનનો કોન્ટેક્ટ આવે ને એનું પ્રમાણ વધી જતું હોય છે, એના કારણે એમાં વધારે જોવા મળે છે. અને હવે એ વસ્તુ જોવા મળી કે જો એ લોકો ઘરે આવે અને ઘરે એમને કોન્ટેક્ટ થાય, સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થાય, ઇવન એવું પણ એક થિયરી કહે છે કે એ લોકો જો એમનું બ્રશ શેર કરે અથવા બેડશીટ પણ ઇવન શેર કરે તો પણ આ વાયરસ, જે રીતે આપણે હર્પીસ વાયરસ છે કે આમ કહેવાય સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ કહેવાય, પરંતુ એ તમને સ્કિન કોન્ટેક્ટથી પણ એ વસ્તુ જોવા મળી શકે. દેટ્સ ધ રીઝન ગવર્મેન્ટ ઇઝ ઓન એલર્ટ, અને આપણે એનું પ્રિવેન્શન કરવું જોઈએ અને આગળ વધતો અટકાવવો પડે. ડૉક્ટર નેહલ, જ્યારે આપણે મંકી પોક્સની વાત કરીએ છીએ, અત્યારના 2 કે 3 મહિના પહેલાંનો એવો સમય હતો કે હજી સુધી લકીલી ભારતમાં આવ્યો નહોતો આ વાયરસ, પણ ત્યાર પછી એક શ્રીલંકન વ્યક્તિનું જે ભારતમાં આવીને અને જેનું હવે મોત પણ થયું છે, અને ઇટ ઇઝ ટુ બી નોટિફાઈડ કે મંકી પોક્સને કારણે જેનું મોત થયું છે. આ કેટલો લીથલ છે આ વાયરસ જેની અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ? નતાશા, ચોક્કસ એટલો બધો લીથલ તો નથી જ. કોરોના પણ એટલો બધો લીથલ નહોતો, પણ મોટી કોમ્યુનિટીમાં ફેલાતો હોય ને એટલે મૃત્યુઆંક પણ ઘણીવાર વધી જતો હોય છે. પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો ઘણો ઓછો છે, 1% થી પણ ઓછો હોસ્પિટલાઇઝ રેશિયો છે, એટલે લીથલ તો એનાથી પણ ઘણો ઓછો છે. જે વ્યક્તિનું સંદિગ્ધ મૃત્યુ થયું, જે આપણે વાંચ્યું છે અને જે જાણીએ છીએ, શ્રીલંકન ત્યાંથી આવેલો હતો, શ્રીલંકાથી ટ્રાવેલ કરીને આવેલો હતો, તો કદાચ ઇમ્યુનિટી લો હોય, કોઈ બી વાયરલ ડિસીઝ, કોરોનામાં પણ આપણે બધા જાણી જ ગયા હતા કે જેની ઇમ્યુનિટી ઓછી છે એવા લોકોને કોવિડ વધારે પડતો હેરાન કરતો હોય છે. સેમ મંકી પોક્સની અંદર પણ એવું જ છે કે જેની ઇમ્યુનિટી ઓછી છે, જેને કોઈ બીજા ડિસીઝ છે, ડાયાબિટીસ છે, ઉંમર વધારે છે, કિડની ફેલ્યોર છે, હાર્ટ ફેલ્યોર છે, તો આવા લોકોએ ચેતતા રહેવું જોઈએ. અને આવા લોકોની અંદર કોઈ પણ ડિસીઝ, સામાન્ય ડેન્ગ્યુ પણ આવા લોકોની અંદર કદાચ જીવલેણ સાબિત થતો હોય છે. એટલે જે લોકોની ઇમ્યુનિટી ઓછી છે એવામાં જ આ જીવલેણ થતો હોય છે. હું એક એડ કરવા માંગીશ નેહલભાઈની વસ્તુમાં કે જે અત્યારે સ્પ્રેડ થઈ રહ્યો છે ને એ ગે કોમ્યુનિટીમાં થઈ રહેલો અથવા બાયસેક્સ્યુઅલમાં થયેલો છે. એટલે જે વિજાતીય સંબંધ બાંધે છે એને બહુ ચિંતાવાળી વસ્તુ અત્યારે નથી. એટલે
ઘણીવાર શું થાય કે પેલું સ્ટેટમેન્ટ નેહલભાઈ જેવા તજજ્ઞ ડૉક્ટર કહે કે ભાઈ ડાયાબિટીસ વાળા, એટલે પેલો ડાયાબિટીસ વાળો તો ડરી જાય કે નેહલભાઈએ કીધું એટલે તો પતી ગયો, આપણે એમાં આવી ગયા. પણ ના, તમે વિજાતીય સંબંધ રાખો છો તો તમારે કંઈ બહુ લાંબી ચિંતાવાળી વસ્તુ નથી. ખાલી જો તમે સજાતીય સંબંધ રાખતા હો ને તમે પુરુષ ટુ પુરુષનો સંબંધ રાખતા હોય, લેસ્બિયનમાં નથી પાછું, ફિમેલ ટુ ફિમેલમાં નહીં, હા કોઈ કેસ આવ્યો નથી, પણ મેન ટુ મેન રાખતા હો તો એ લોકો વધારે પેલું કહેવાય ને ખતરે કી નિશાની ઉપર, એના ઉપર છે એ લોકો. રાઈટ. ડિટેક્શનની થોડીક વાત કરી લઈએ. આપણે ભારત દેશની વાત કરીએ છીએ, એક બાદ એક હવે વાયરસીસની જ વાતો થઈ રહી છે કોન્સ્ટન્ટલી. હવે તો છેલ્લા 2 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે. શું ભારત દેશમાં એટલી ટેકનોલોજી છે કે જે આવા વાયરસીસને ઓળખી શકે? તેની માટે ઘણા બધા મશીનરીઝ જોઈતા હોય છે, એક્સપર્ટ્સ જોઈતા હોય. સાયન્ટિફિક રીતે જો થોડીક વાત કરીએ તો કોવિડ પછી એવું થઈ ગયું છે કે શું દેશમાં વાયરસની એન્ટ્રીઝ વધી ગઈ છે કે પછી લોકોની ઇમ્યુનિટી ઘણી ડાઉન થઈ ગઈ છે? એકચ્યુઅલી આમાં કેવું છે કે આ બધા જે વાયરસના થતા હોય છે એ તમે જોશો તો જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ હોય છે એમાં થોડાક વધારે થતા હોય છે. તો ઓફકોર્સ કે જેની ઇમ્યુનિટી થોડીક ઓછી હશે તો તેમાં આ વધારે થાય છે. અને ટેકનોલોજીની વાત કરીએ તો હા, આપણા ઇન્ડિયામાં ઘણી એવી સારી ટેકનોલોજી છે કે જેનાથી તમે આ ડિટેક્શન ને બધું થઈ શકે છે. અને આ મંકી પોક્સની વાત કરીએ તો અત્યારના ટોટલ 8 થી 10 જેવા કેસીસ નોંધાયા છે આખા ભારતમાં. આપણે હજી ઇન્ડિયામાં એટલા નથી આવ્યા કેસીસ. દિલ્હીમાં અને કેરેલામાં વધારે આવ્યા છે અત્યારે. પણ અત્યારના આના કારણે આપણા ઇન્ડિયામાં અને ઇવન અમદાવાદમાં બી બીજે મેડિકલમાં પણ અત્યારના ટેસ્ટિંગ માટેની ફેસિલિટી સ્ટાર્ટ કરી દીધી છે. ભલે ગુજરાતમાં એક પણ કેસ હજી નોંધાયો નથી. એટલે આપણું અત્યારના જે ટેકનોલોજી વાઇઝ તમે જુઓ તો આપણે ઘણા અત્યારના સારી સાઉન્ડ છે આપણી અત્યારે. ડૉક્ટર પારસ, આપણે આ વાત કરીએ છીએ ને જેનામાં એક સ્પેસિફિક એંગલ છે કે જે સેમ સેક્સ રેશિયો છે. એવું લાગે છે કે ઇન્ડિયામાં જે અવેરનેસ છે કદાચ તેનામાં ઉણપ છે. એને કારણે આ સેમ સેક્સ રેશિયોમાં જે આપણે જોતા હોઈએ કે અમુક સ્પેસિફિક રોગ થતા હોય છે અને જેનામાં હવે વધારો થઈ રહ્યો છે. મે બી મંકી પોક્સ ઇઝ ધ સ્ટાર્ટ ટુ ઇટ. ના, તમે યુ કેનોટ કમ્પેર વિથ મંકી પોક્સ એન્ડ અધર એસટીઆઈ એટલે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન. બીજા જો આપણે એમાં બહુ મોટો મેજર ફરક શું છે કે બીજા જે ડિસીઝ છે ને એ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ થાય છે. એટલે કે તમે બેરિયર મેથડ એટલે કે કોન્ડમ પ્રોટેક્શન યુઝ ના કર્યું હોય તો થાય. આમાં આજ સુધી એવું હજી લોકો ફાઇન્ડ આઉટ નથી કરી શક્યા કે તમે કોન્ડમ યુઝ કરશો તો તમને નહીં જ થાય. કારણ કે બેઝિકલી ધીસ ઇઝ અ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટથી થાય છે. તમે કોન્ડમ લગાવ્યો હશે તો પણ થવાનો છે. એટલે બેસ્ટ વસ્તુ શું છે, જો આને પ્રિવેન્ટ કરવો હોય તો તમારે તમારા આ જે રિલેશનો છે હમણાં ટેમ્પરરી એની ઉપર બ્રેક મારી લેવી જોઈએ. તમે ટેમ્પરરી બ્રેક મારશો તો કંઈ જિંદગી પૂરી નથી થવાની, ખાલી અલ્પ વિરામ આવશે તમારી જિંદગીની અંદર. અને તમે જો કદાચ તમને સસ્પેક્ટેડ હોય અથવા તમને ઇન્ફેક્શન થયું હોય તો તમે તમારી જાતને 21 દિવસ માટે આઇસોલેટ કરી દો. આઇસોલેટ કરી દેશો, બીજા વ્યક્તિ જોડે કોન્ટેક્ટમાં નહીં આવો, એટલે તમે તમારું આને સ્પ્રેડ કોમ્યુનિટીમાં નહીં કરો. તમારા જે ફ્રેન્ડ્સ છે, તમારા જે ગ્રુપ છે એની અંદર તમે આને સ્પ્રેડ નહીં કરો અને તમે એમને પણ પ્રિવેન્શન આપશો. તો બેસ્ટ વસ્તુ આઇસોલેશનની છે. બાકી અવેરનેસ જેવી વાળી વસ્તુ નથી, કારણ કે ધીસ ઇઝ નોટ ડ્યુ ટુ ધ અનપ્રોટેક્ટેડ સેક્સ. ઇટ ઇઝ ટ્રાન્સમિટેડ સ્કિન ટુ સ્કિન. લાંબો સમય સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ કરવા જાય. મારી જોડે હાથ મિલાવો, આ હાથ મિલાવવાથી નહીં થાય, કારણ કે આ ટેમ્પરરી થયું. લાંબો સમય જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં રહીશું ને ત્યારે જ આ વસ્તુ થશે. ઓકે, રાઈટ. ડૉક્ટર નેહલ, પ્રિવેન્શન્સ માટે કેવા પગલાઓ છે? કારણ કે આને શું નોર્મલ વાયરસ તરીકે જોઈ શકાય કે પછી હાનિકારક વાયરસ તરીકે જોઈ શકાય? અને પ્રિવેન્શનના શું મેજર્સ છે તે પણ આપણે કહીએ. યસ નતાશા, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આપણે લોકો કહેતા હોઈએ છીએ. ખાસ કરીને વાયરોલોજીની અંદર અથવા તો વાયરસ બોર્ન ડિસીઝની અંદર પ્રિવેન્શન લેવું ખૂબ જરૂરી છે. વાયરસ, સાદો વાયરસ પણ ઘરમાં રહેતા એકબીજાને ફેલાતો હોય છે. જે અમે સાદો ઇન્ફ્લુએન્ઝા, હાલ જે શરદી ખાંસીના કેસ ચાલી રહ્યા છે એમાં પણ વાત કરી. કોવિડથી તો આ સાબિત થઈ ગયું છે કે વાયરસ બહુ જલ્દી ફેલાય છે. મંકી પોક્સની અંદર પણ એરબોર્ન થઈ શકે છે જો એ દર્દી વધારે સિરિયસ થાય અથવા તો જો એને રેસ્પિરેટરી ચિહ્નો દેખાવા માંડે તો એ પછી એરબોર્ન પણ બની જતો હોય છે. શરૂઆતની અંદર તો આ સ્કિન ડિસીઝ જ છે અને સ્કિનને પારસભાઈએ જેમ કહ્યું એમ સ્કિનના ટચ થવાથી અને લાંબો સમય ટચ થવાથી અથવા તો એના કોન્ટેક્ટમાં આવવાથી, નજીકના કોન્ટેક્ટમાં આવવાથી આપણને એ ફેલાતો હોય છે.
એટલે જો જે લોકો સસ્પેક્ટેડ છે કે ભાઈ સ્કિન ડિસીઝ કંઈ થયો છે તો એ લોકોએ થોડા આઇસોલેટ થઈ જવું જોઈએ, તમારા નજીકના ફિઝિશિયનને બતાવી અને નક્કી કરી દેવું જોઈએ કે કોઈ પણ સ્કિન ડિસીઝ છે, મંકી પોક્સ નથી જ નક્કી છે, પણ એ લોકોએ પણ થોડા આઇસોલેટ થઈ જવું જોઈએ એટલીસ્ટ ફોર 1 or 2 વીક, અથવા તો એમના ચાદર છે, એમના ઓઢવાની વસ્તુઓ છે કે જે એમની જે વાપરવાની દરેક વસ્તુઓ છે અલગ રાખવી જોઈએ. બાકી કંઈ ગભરાવાની જરૂર નથી. પ્રિવેન્શન આટલું જ છે કે પ્રિવેન્શન તકેદારી વાળું છે. તકેદારી રાખશો તો કદાચ બીજાને ફેલાવાથી બચાવી શકાશે. આમાં હું એક ઉમેરવાનું કહીશ આમાં એક વસ્તુ કે આ જે છે એ ડીએનએ વાયરસ છે, એટલે આરએનએ વાયરસ નથી. એટલે આમાં જે મ્યુટેશન્સ જે થતા હોય છે એ કમ્પેરેટિવલી ઓછા થશે. એટલે જેમ કોવિડ છે તો એમાં મ્યુટેશન્સ વધારે થાય છે, એટલે એની જે ગુણવત્તા છે એ બહુ વધી જતી હોય છે સડનલી. યસ, એટલે આ જે ડીએનએ વાયરસ છે એટલે આના અગેન્સ્ટ જે વેક્સિન પણ આમ તો જેને સ્મોલ પોક્સની વેક્સિન લીધેલી છે તો એ આના અગેન્સ્ટ ઇફેક્ટિવ છે, મોટા ભાગે તો છે. એક્ઝેક્ટલી મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે આમાં વેક્સિનેશન્સ કઈ રીતે થઈ શકે અને કોણ કોણ સેફ છે કે જેમણે માની લો બીસીજીની રસી લગભગ બધાએ મુકાઈ હશે, ચિકન પોક્સની રસી બધાએ મુકાઈ હશે, પણ સ્મોલ પોક્સ ની રસી આના ઉપર અસરકારક છે કે સ્ટડી એવું કહે છે નતાશા કે સ્મોલ પોક્સની વેક્સિન લીધેલી હોય તો 85% જેટલું પ્રિવેન્શન મળે છે. ઇટ્સ અ હાઈ પ્રિવેન્શન. અને આફ્રિકન કન્ટ્રીઝ કે જેની અંદર આ ડિસીઝ શરૂઆતથી 1970 થી જોવા મળતો ડિસીઝ છે, મોન્કી પોક્સ ઇઝ અ નોટ ન્યૂ ડિસીઝ. તો એ કન્ટ્રીઝની અંદર જ્યાં જોવા મળતો ત્યાં સ્મોલ પોક્સની વેક્સિન જેને લીધેલી હતી તે ઇનડાયરેક્ટલી પ્રિવેન્ટેડ હતા જ, એટલે આની વેક્સિન પણ અવેલેબલ છે. એટલે આનાથી એટલું બધું કંઈ ગભરાવાની જરૂર નથી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આનું મ્યુટેશન નથી થવાનું. મોક્ષાએ કહ્યું એ 100% સાચી વાત છે કે જે રીતે ઓમિક્રોન આવ્યો અથવા તો ડેલ્ટા આવ્યો, ડીંકડો ફલાણું જે કોરોનામાં ચાલી રહ્યું છે 2 વર્ષથી, એવું મંકી પોક્સની અંદર નહીં જ થાય કારણ કે ઇટ્સ અ ડીએનએ વાયરસ. ઓકે, ડોક્ટર મોક્ષા. એટલે આના કારણે અને અત્યારે એટલે આપણા ઇન્ડિયામાંથી તો શીતળા એ તો ઇરેડિકેટ જ થઈ ગયો છે, એટલે આપણે અહીંયા થોડાક ઓછા છે ચાન્સીસ થવાના, પણ જેમ આ સ્કિનના ટચથી થતું હોય છે એટલે આપણે અહીંયા એટલો ડેડલી લાગતો નથી. અને હવે મંકી પોક્સની પણ વેક્સિન નીકળી ગઈ છે તો એનાથી પણ ઘણા આપણે બચી શકીએ છીએ એ વેક્સિન લેવામાં આવે તો. સેફ છે કે કેમ સર, એના વિશે જ્યારે આપણે કહેતા હોઈએ ત્યારે પ્રિવેન્શન અને પ્રિકોશનરી મેજર્સની વાત કરીએ છીએ, પણ આજે ભારત દેશની જે લાઇફસ્ટાઇલ છે, જે એટમોસ્ફિયર છે, જે પ્રકારનું ફૂડ ઇન્ટેક છે, તેનામાં ખાસ કરી યુથને જો કોઈ તમારે ટાંકીને કંઈ કહેવું હોય તો. બેઝિકલી જે રીતે મોક્ષાબેને કીધું ને કે આપણા દેશમાં આની કે બહુ ચિંતાવાળી વસ્તુ નથી. આઈ સ્લાઇટલી ડિફર, કારણ કે આ ગે કોમ્યુનિટીમાં જોવા મળે છે. જે વેસ્ટર્ન કન્ટ્રીમાં ગે કોમ્યુનિટી ઓપન થઈને બહાર આવે છે, તે એકબીજા જોડે હરવા ફરવા બહાર જતા હોય છે. આપણા ત્યાં હજી ગે એન્ડ લેસ્બિયન રિલેશન્સ આર ટેબુ. હજી લોકો સ્વીકારી નથી શકતા, સમાજ નથી સ્વીકારતો, પેરેન્ટ્સ નથી સ્વીકારતા, ફેમિલી નથી સ્વીકારતું. અને જે આ કોમ્યુનિટીમાં લોકો છે એમને પણ સમાજમાં ઓપન અપ થઈને બહાર આવતા ડર લાગતો હોય છે કે લોકો અમારા માટે શું વિચારશે, અમને સ્વીકારશે કે નહીં સ્વીકારે. તો એના કારણે આપણને ખબર નથી. આ પેલું કહેવાય ને મોટું વટવૃક્ષ છે એ ઉગી રહ્યું છે પણ જમીનની અંદર ઉગી રહ્યું છે, તો બહાર તમને ખાલી એની થોડી ડાળીઓ દેખાય, નીચે કેટલું વિકસેલું છે આપણને ખબર નથી. એ જ રીતે આ જે કોમ્યુનિટી કેટલી ફેલાયેલી છે, શું છે, વી ડુ નોટ નો, આપણને બહુ ખબર નથી. એટલે જો આમાં એકવાર સ્પ્રેડ થવાનું શરૂ થશે ને તો ઇટ વિલ બી અ ડિફિકલ્ટ ટાસ્ક ફોર ધ ગવર્મેન્ટ ટુ આને હેન્ડલ કરવું. કારણ કે સી કોવિડમાં શરૂઆતમાં શું થતું હતું, લોકો ડરતા હતા, લોકો છુપાવતા હતા, કહેતા નતા કે મને કોવિડ થયો છે. એ જ વસ્તુ આની અંદર થશે કે આની અંદર તો પાછું સ્ટેગમાં આવ્યું છે ને કે તમે મેન ટુ મેન સેક્સનું છે, એટલે એના હિસાબે પણ લોકો બહાર નહીં આવે, છુપાવવાનો ટ્રાય કરે. તો ઇટ વિલ બી લિટલ બિટ ડિફિકલ્ટ ફોર ગવર્મેન્ટ જો સ્પ્રેડ. એટલે આને જે રીતે રિયલભાઈ કીધું કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ધ ક્યોર, એટલે આને પ્રિવેન્ટ કરવું જોઈએ. બાકી યુથ માટે તો એ જ કહેવાની વસ્તુ છે. એવું નથી કે ખાલી આ જાતીય સેક્સથી થાય છે, તમે ઇવન તમે હક કરો જે મેન ટુ મેન છે તો એમાંથી થાય, કારણ કે એ પણ સ્પર્શ છે. તમે જ્યારે ઘણી બધી વાર એ લોકો કે આપણે તો ખાલી કિસ જ કરીએ છીએ ને, તો કિસ કરવામાં ક્યાં જવાનું, પણ માઉથ ટુ માઉથ જે રીતે રેસ્પિરેટરી એમ રિયલભાઈ કીધું એ રીતે પણ સલાહથી એક્સચેન્જ થઈ શકે, માઉથ ટુ માઉથથી પણ એ વસ્તુ થઈ શકે. એટલે ટ્રાય ટુ કીપ અવે યોર સેલ્ફ ફોર ટાઈમ બિંગ. થોડાક સમય માટે તમે તમારા જે આ કોમ્યુનિટીના મિત્રો છે એમની જોડે ફોન ઉપર કોન્ટેક્ટમાં રહો. બાકી આઇસોલેટ તમે એમની જોડે
બાકી સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ આવે કે લાંબો સમય એકબીજા જોડે રહેવાનું થાય એવું નહીં કરતા. બિલકુલ, એટલે ઘણા બધા પરિબળો છે કે આ વાયરસ કઈ રીતે થાય છે, તેનાથી કઈ રીતે બચવું, પણ જરૂરી છે અવેરનેસ, કે જો જાણકારી હશે તો આપણે સૌ આનાથી બચી શકીશું. આઈ એમ શ્યોર કે અત્યારે આ જે મુદ્દો છે કે તે ઘણો આગળ ન વધે, કારણ કે જો સરકારે તેની ઇન્ટેન્સિટી જાણી હશે ત્યારે જ, જેમ મોક્ષાએ કીધું કે બીજે મેડિકલમાં તેના ટેસ્ટિંગ માટેની પરમિશન્સ આપી છે, તો આ એટલો વાયરસ જે છે ઇન્ટેન્સિફાઈ ન થાય ત્યારે આપણે તેવી જ આશા કરી શકીએ. અને તબીબોને તો ખાસ, કારણ કે જ્યારે લોકોના જાનને ખતરો થાય છે ત્યારે તબીબો ઉપર પણ આવી પડે છે અને તેઓને પણ તે પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવવું તેનામાં ઘણો સમય લાગી જતો હોય છે. એટલે થેન્ક યુ સો મચ ડૉક્ટર મોક્ષા, ડૉક્ટર નેહલ એન્ડ ડૉક્ટર પારસ ટુ જોઈન વિથ અસ. તો આ હતો ચર્ચાનો મુદ્દો અને આજનો વિષય. આજની આ ચર્ચા અંતર્ગત હાલ બસ આટલું જ. આવા જ અલગ અલગ વિષયો સાથે આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.